બિઝનેસમાં એક અવેરનેસ હોવી બહુ જરૂરી છે. તમારા ધંધામાં શું થઈ રહ્યું છે, તમે ફ્યુચરના પ્લાનિંગ તો જ કરી શકશો કે આજે શું કરવું છે એની પ્રાયોરિટાઇઝ તો જ કરી શકશો જો તમને અવેરનેસ હશે. તો અવેર રહીને હું આગળ વધ્યો અને રિસ્ક લેવું. રિસ્ક લેવાની એક કળા છે, તમારે શીખવી પડશે. રિસ્ક લેવું એટલા મતલબ એ નથી કે તમે પોતાનું બધું જ દાવ પર લગાવી દો, એવું નથી. જ્યારે કોઈ કહે છે કે રિસ્ક ટેકિંગ, રિસ્ક લેવાનું, તો એવું નથી કહેતો કે હું 5 લાખ શેર બજારમાં રોકી દઈએ, 5 લાખ હતા ને એ જ રોકી દીધા, કે ધંધામાં આપણી પાસે રોકી દીધા જે હતા. નહીં, કેલ્ક્યુલેટિવ રિસ્ક. તમે કેટલું રિસ્ક તમને પરવડે એવું છે. તો મને ખબર પડી ગઈ હતી કે મને પરવડે એવા રિસ્ક કેટલા છે, અને એ જો હું રિસ્ક